જય ભગવાનમાં ગાત્રમાં મેળીમાં કોળિયારમાં વિશ્વકર્મા ભગવાન વંદે માતરમ ભારત માતા. જો કે આજે તો અમે બહુ પતિ પત્ની અમે સહી ખુશ થઈ. આજે કે અમારી લગ્ન મેરેજ તારીખ છે. આપણે કેટલામું વર્ષ બેઠું? 18મું કે 17મું? 18મું બેઠું છે અમારે. રુદ્ર 17 વર્ષ. રુદ્રાક્ષભાઈ તો 17 વર્ષના થયા એટલે 18મું વર્ષ અમારું બેઠું છે. 2007માં અમારા મેરેજ થયા. આજે 8 તારીખ છે. તે આજે બહુ ખુશ થઈ. ખુશીના પપ્પા ને હું પણ બહુ ખુશ થઈ. વરસ જતા કઈ વાર લાગતી નથી. ત્યાં તો છોકરાના લગ્ન આવીને ટાણા ઊભા રહે. લગ્ન તારીખ અત્યારે ઉજવી લઈ, પછી છોકરાની ઉજવશું. એના નસીબમાં છે જેવું ભાગ લખ્યા છે, અંજળ લખ્યા છે ત્યાં થાય એવું છે. અને થોડુંક કામ પણ છે. ત્યાં સાડી બહુ બધી છે, ઢગલા છે તો ઘડી પાડી દેવી. હમણાં લેવાનો ફોન બનાવશે, કામ કરી નાખી. આજ તો સાડી પહેરી છે, હળવી પહેરી છે. પછી કંઈક બહાર જઈશું મંદિરે તો પણ સાડી પહેરશું, કંઈક સારી મસ્તની. એટલે એવું છે બધું. અને જમવામાં તો દાળ ભાત કર્યા, બટેકાનું શાક, રોટલી. રાતે કંઈક બનાવશું આસા પાતળા જેવું. અને ખુશીબેન જોઈને પપ્પાને હાર મદદ કરાવે છે. પપ્પા ખોલીને બેઠા છે ને ઇલેક્ટ્રિકનું ઘર બેઠાનું કામ થોડુંક મળ્યું છે તે કરે છે. તમે બધા પણ ખુશમાં છો, અમે પણ બધા ખુશમાં છીએ. કોમેન્ટ કરીને કહેજો બધા. કોમેન્ટ કરીને શું કહેવું છે કહેજો. અને હમણાં થોડાક વિડીયા પણ ઓછા અમે બનાવી છીએ. કાજે એવું છે ને બેટા? હા, ઓછા બનાવી છીએ એટલે એવું છે. અને જયભાઈને આજે સ્કૂલ હતી, શનિવાર હતો, બપોરની હતી 11 થી 4 વાગે. અલ્લા વિડીયો વહેલા નો મુકાય એટલે નહોતો બનાવ્યા. અને હવે જયભાઈ હવે એના કામ ઉપર જો લાગી ગયા છે. અને જે ઘરમાં જો આ કાગળ બાગળ ને કર્યું છે તો પહેલા હું તો આપણે સાડીને ઘડી પાડી દઈએ ને એટલે ગાડી આવે ને તો લઈ જાય ને બીજો માલ નાખી જાય. માલ તો પડ્યો જ છે, જો કે થોડોક તૈયાર હોય એટલો દઈ દે. જગ્યા છે રૂમની નાની એટલે એ પ્રમાણે થોડોક આપી દઈ, ઘડી પાડીને ધકેલી દઈ. હજાર થવામાં 35 જ સબસ્ક્રાઇબર બાકી છે. સારા પત્તા જો કે અમારા હકુબેન ના છે, એને અમને સગડી આપી એટલે અમે પગભર થઈ શક્યા સહી. એટલે હાલ્યા કરે છે ગાડું, રેડું ખડું હાલ્યા કરે છે. એટલે જો કામ હગડ રહી ગયા છે, કામ કરીએ. પછી એને બિચારાકને જો એની માગેલી છે, એ માગે તો આપણે દઈ દેવી સગડી. કાંઈ એને આપીએ આપણે, કાંઈ ના ન પડાય. કપરેશન ને બે તો આપણે આપ્યો એનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણને પગભર કરી દીધા. સગડી તો હાલતા કે છે મૂકવાનું, પણ આપણી પોઝિશન હોય તો આપણે લઈએ કે ને, એમ તો મૂકવાની કે સગડી. પેલા પણ કર્યા કરીએ ધીમે ધીમે કામ, ઘર કામ કરીએ ને થોડુંક આ કરીએ. શાક પાંદડાનું નીકળે સાઈઝ દૂધનું. જો કે લેડીઝની કમાણી પુરુષની કમાણી હારમાં ન આવે. લેડીઝ ભલે 400-500 કરે તો ન દેખાય ને, ખાલી પુરુષ 100 રૂપિયાનું કરે ને 500નું તો એનું દેખાય કામ. એ જેન્ટ્સ કહેવાય, મરદ કહેવાય, લેડીઝ લેડીઝ કહેવાય. કામમાં જ ઉપયોગમાં સારી લાગે. આ તો હું ઘર બેઠા થોડુંક આસુ પાતળું કર્યા કરીએ. આ તો હુઈ પછી હમણાં બહુ આરામ કરી લીધો. શરીર વધી ગયું છે હમણાં બહુ. થોડુંક મને શરીર વધે ને નથી ગમતું. થોડુંક પતલું રહે ને તો સારું રહે. બહુ પાતળું પણ ન ગમે ને, સારું ના ગમે. મીડિયમમાં હોય ને એ સારા લાગી આપણે. મારા છોકરા એના ખુશી પપ્પા એમ કે હવે હુઈ ને હવે તો પાડો થઈ ગયો એમ કે. તો શું કરવું? કામ ન હોય તો ભાઈ શું કરવું? નવરા બેઠા જો કે મારે કોઈ બેનપણીયું ન હોય, ન કરે એમ થાય બેનપણીયું હારે
બેનપણીઓ હા મારે ડોસ્યું છે સત્સંગ કર્યા કરું એઠે કે મારા પટેલ ને ડોસીમાં છે ને માડી એને યાર ઘડીક જા ખુશીને મેલવા તે બેઠી રહો અલકા નીચે છે ત્યાં બેઠી રહો મારી આજની કોઈ બેનપણી નહીં કા નાની નાની છોકરીઓ મારી બેનપણી એક જા ખુશી તો મારી ખાસ બેનપણી હા ખુશી તો મારી ખાસ બેનપણી છે ખુશી બેનપણી કહેવાય એ મને ન મૂકે હું એને ન મૂકું હું ગળે પડેલી છે મારી કા માનતાની છે ખુશીબેન અમારે અત્યારે શું કે ખુશીબેને બહુ બુટ્ટા બિચારી કે મને ઉઠાવ્યા છોકરી એ ગાય છોકરી થઈ ગઈ કામ પણ કરાવું એટલે ખુશીબેને કાલ પણ કરાવ્યું આજ કરાવ્યું ને આજ તમે ખુશીને કહું હું બનાવી નાખી પણ આજ તારે દાળ ભાત કરવાના છે હું વરી દઉં ને એ પ્રમાણે અને વઘાર કહું ને એ પ્રમાણે તારે કરવાનો છે હવે ખુશીબેન વઘાર કર્યો છે હવે જેવો જેવો એવો કરો ખુશીબેનને શીખવાડવું પડે ને 9મા વર્ષ પૂરું થઈને 10મા વર્ષમાં બેસે બેબી અમારી તો કાંઈક તો શીખવાડવું પડે ને પારકા ઘેરે આપણે મોકલવાની છે એટલે કાંઈક તો શીખવાડવું પડે ક્યારેક ક્યારેક ભાખરી રોટલી પણ દો એક એક ગોંડલું ભલે બગડ્યા કરે લોટનું એને શીખવાડવું પડે હજી તો રોટલાય મારે જમે શીખવાડી દેવા છે મસ્તના મોટી તાવડીને ટપાકા જેવા શીખવાડી દેવા છે એ પાછી ન પડવી જોઈએ હોય ને નાકમાં હોહરી આવી રહેવી જોઈએ એવી કરતી એવી છે ખુશીબેન પછી એને કિસ્મતમાં નસીબમાં જો ભણે હોશિયાર હશે તો વાત અલગ છે તો તોય શીખવાડવાનું છે તોય કરવું તો પડે જ ને લાગતું નથી ભણવામાં કઈ ભણે એટલે ભણાવવાનું છે નકર ઊભા કરી લેવાના ઘરકામ તો કરવાનું જ છે બેનને હા ભણવામાં બહુ હોશિયાર છે ને અતુલ સર રોજ બિચારા કે વાંચતા તો કાંઈ આવડતું છે નહીં હજી કે આવડે છે એને થોડું ઘણું લેશન કરે તારી જેટલો હતો ત્યારે અંગ્રેજી વાંચતા આવડી ગયું હતું તો પછી બેટા તમે પ્રાઇવેટમાં હતા આશાદીપ 6 માં હતા અને ટ્યુશન હતું હા તો એ ખુશીબેન હા 3 વર્ષના હતા હું ત્રીજું ભણતો ને ત્યારે મને બધું આવડતું તો એક થી 20 ઘડી આવડતા પ્રાઇવેટ સ્કૂલમાં બોલતો ભણાવ્યા હતા આશાદીપ 6 ઘડીઓ બોલ 15 નો બોલ હાલ 15 નો બોલ 18,000 ફી ને એકની હતી 14,000 ફી બોલ ને 15 નો બોલ તો એ પણ રડવા વાળા એકલા જ હતા બિચારા મને કામ નથી કરવા દીધું હવે બિચારાને પગ ઓલો થઈ ગયો તો કરવું પડે એટલે ના ન પડે જો કે હમણાં કીધા તો પડખામાં દુઃખ છે સેબુ તો કાંઈક ઓલું થાય ને રિપોર્ટ કરાવવો છે પડખામાં દુખે છે એને 2-3 દિવસ પટ્ટી લગાડે હા બેટા તને નો આવડતું એટલે બધાયને નો આવડતું કઈક પૈસા થોડો ઘણો મેળવે ને એટલે પ્રાઇવેટમાં તપાસ કરાવી નાખવો રહ્યો તો સરકારીમાં કરે છે પછી થોડુંક લાઈનમાં રહેવું ને એવું થાય ખુશી પપ્પા કાંઈ ન આટલું બધું ઉધારે જો કે ઊભી તો હું કરો પ્રાઇવેટમાં લાઈક સબસ્ક્રાઇબ કરવાનું કહી દો હા લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં કહી દેજો મેં કરેલું છે સબસ્ક્રાઇબ લે ઈ ન્યા ન હોય ઈ તો લાઈવ માં હોય આજ તાર પપ્પાનું મમ્મીનું શું છે લગન તારીખ એનિવર્સરી રાતે કાક બહાર જાવ તો ઉતારશું વિડિયો નકર નહીં ઉતાર એનિવર્સરી છે એનિવર્સરી એની વિશમાં જાવું આપણે મને જ બોલતો ન હોય એનિવર્સરી એની વસ્તીમાં ઇંગ્લિશમાં કહેવાય અને છે ને હા તો ગુજરાતીમાં છે ને લગન તારીખ કહેવાય ગુજરાતીમાં લગન તારીખ કહેવાય ઇંગ્લિશમાં એનિવર્સરી કહેવાય તો હાલો અમે આવજો બેની આવજો કાગળ પત્ર લખજો અમને ભૂલી નહીં જાતા એટલે બધાને કહું છું કે અમને ભૂલી નહીં જાતા અમને ભૂલી તમે બધા પહેલા છો અને લાઈક સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો પછી હું કહેવાનું છે ભાઈ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શેર કરી દેજો તમારા બધા ઓલું કીધી બહુ સારું છે
તો જાઓ અમે 1000 થાન બહુ કરીબ સવે અમે 1000 પણ હું 1000 વડાપાવ 1000 સબસ્ક્રાઇબ કરી દેજો 1000 થવા માટે અમે બહુ કોશિશ કરીએ છીએ તો 1000 ખાવા માટે થોડાક જ 35 બાકી છે છે 35 બાકી છે અમારી ઢીંગીની દયા ખાતર કરીને બધાય કોક કરી દેજો લ્યો કરી લ્યો દેજો તમે તો કરો જ છો એટલે હજી કરી દેજો 985 થાય ને 985 એટલે આપણે લાઈવ માં આવવાનું હા, પછી એમાં અમે live સબસ્ક્રાઇબર માં આજે થઈ જાય ને પછી કેક મંગાવશો પછી કેક મગાવશું જો આમાં લ્યો. કેક મગાવશું 1000 સબસ્ક્રાઇબ થાય એટલે લ્યો કે હાલે એમાં હું બોલ્યા એટલે મગાઈ દેવાની ખુશીબેન બોલ્યા એટલે એને મુખમાંથી પડે ઈ જ કરી દેવાનું હો ભાઈ એમાં કાંઈ ના નહીં તો પાડવાની હાલો તો અમે હવે વિડિયો શું કહેવાય પૂરો કરી છે પૂરો કરીએ છીએ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત